ખાસ કરીને આજના દિવસે હવે વાત કરવી છે ઓટો સેક્ટરની, કારણ કે જો 25 મે સુધીના ઓટો રજિસ્ટ્રેશનના ડેટા આવ્યા છે અને એ અનુસાર આ જે મે મહિનો છે 2018 બાદનો સૌથી સારો રહી શકે છે. શું છે ખાસ કરીને વિગત અને કેવા ટ્રેન્ડ આપણને મે મહિનાની અંદર કન્ટિન્યુ રહેતા જોવા મળી રહ્યા છે એની વિગત લઈએ. સહયોગી કરણ નેગાંધી આપણી સાથે જોડાયા છે. જી કરણ, જણાવો ખાસ કરીને મે મહિનો કેવો રહેતો જોવા મળ્યો છે ઓટોની જો વાત કરીએ તો. જી, તો 25 દિવસ જે મેના આપણે પસાર કરી ચૂક્યા છીએ, તો મે મહિના માટે જે ઓટોનું વેચાણ છે તે ખૂબ જ જબરજસ્ત રહ્યું છે. ઇનફેક્ટ 2018 પછી આ જે મે મહિનો છે 2026નો એ સૌથી સારો રહી શકે છે તેવા પણ ડેટા જે છે તે ક્યાંક ને ક્યાંક આપણને દર્શાવી રહ્યા છે. મોટાભાગની જે કંપનીઓ છે આ સેગમેન્ટમાં ઓટોમોટિવ્સમાં તેમણે વાય દ્રષ્ટિએ ખૂબ જ સારો ગ્રોથ અહીંયાથી નોંધાવ્યો છે અને આ જે ગ્રોથ છે તે તમામ ઓલમોસ્ટ બધી જ કંપનીઓ માટે ડબલ ડિજિટ અહીંયાથી રહી શકે છે તેવી પણ અપેક્ષા જે છે તે નંબર્સ જોઈને આપણને જાગે છે. સાથે જ પેસેન્જર વ્હીકલમાં અહીંયાથી 20% ગ્રોથ પણ જે છે તે આપણને દેખાય છે. એક આંકડા પર નજર કરી લઈએ કે અત્યાર સુધીમાં કેટલા રજિસ્ટ્રેશન્સ થયા છે. તો 25 મે 2026 સુધીમાં, અને આપણે જો ગયા વર્ષની સરખામણી એની કરીએ તો 13 લાખ જે વ્હીકલ્સ છે ટુ વ્હીલરનું રજિસ્ટ્રેશન ગયા વર્ષે થયું હતું તેની સામે અહીંયા 14 લાખનું થતું જોવા મળ્યું છે. સાથે જ જે આપણે પેસેન્જર વ્હીકલની વાત કરી લઈએ તો 2 લાખનો એક ફિગર આપણને ગયા વર્ષે દેખાયો હતો, જે અહીંયા વધીને 3 લાખ કરતાં પણ ઉપર છે. કમર્શિયલ વ્હીકલમાં પણ અહીંયા જે 55,000નો ફિગર આપણને ગયા વર્ષે જોવા મળ્યો હતો ત્યાં તેની સામે 62,000નો ફિગર જે છે તે આપણને દેખાય છે. અને સેમ ફોર જે મીડિયમ અને હેવી કમર્શિયલ વ્હીકલ્સ છે ત્યાં પણ એક સારો ગ્રોથ જે છે તે આપણે જોઈ શકીએ છીએ. ઇનફેક્ટ 3 વ્હીલર્સમાં પણ જે 80,000નું વેચાણ થયું હતું યુનિટ્સનું તે હવે 95,000 પર આપણે અહીંયાથી આવતું જોઈ રહ્યા છે 25 મે સુધીમાં. માત્ર 25 દિવસનો ડેટા આ આપણને સૂચવી રહ્યો છે. હવે એક સેગમેન્ટ વાઇઝ જો વાત કરીએ, સાથે જ એક મોટો આંકડો એ પણ છે કે 2025માં જે મે મહિનો હતો એમાં કુલ વેચાણ 17,70,000 યુનિટ્સનું થયું હતું. તેની સામે 2026ના મે મહિનામાં 19,75,000 ટોટલ યુનિટ્સનું જે વેચાણ છે તે થયું છે વાહનના ડેટા અનુસાર. એટલે કે 11.60%નો એક ગ્રોથ જે છે તે આપણે વાય ઓન વાય બેઝિસ પર અહીંયા જોઈ રહ્યા છે. એક સેગમેન્ટ વાઇઝ ઓવરઓલ એક નજર કરી લઈએ તો ટુ વ્હીલર રજિસ્ટ્રેશનમાં 25 મે સુધીનો ડેટા દર્શાવે છે કે ટીવીએસ અને જે બજાજ ઓટો છે તેનો માર્કેટ શેર ક્યાંક ને ક્યાંક વધી શકે છે ટુ વ્હીલર સેગમેન્ટમાં. સાથે જ હીરો મોટો કંપની છે તેનો માર્કેટ જે શેર છે તે અહીંયાથી 100 બેઝિસ પોઈન્ટ જેટલો ઘટી શકે છે તેવું અત્યારે તો જે 25 દિવસના આંકડા છે તે દર્શાવી રહ્યા છે. સાથે જ અહીંયા ઉત્પાદન કાપને કારણે રોયલ એનફિલ્ડ છે તેનો પણ માર્કેટ શેર ટુ વ્હીલર સેગમેન્ટમાં થોડો ઘટી શકે છે મે મહિનામાં. ઈવીની શું હાલત છે તેના પર પણ એક નજર કરી લઈએ તો 25 મે સુધીમાં એથર એનર્જીએ મજબૂત જે પોતાનો ગ્રોથ છે તે યથાવત રાખ્યો છે. ઓલામાં ડિસ્પાઇટ સર્વિસીસના કમ્પ્લેન છે તો પણ ત્રીજા મહિને સતત કંપનીએ 10,000થી વધુ યુનિટ જે છે તે અહીંયાથી વેચ્યા છે, એટલે કે એનો જે ગ્રોથ છે તે અહીંયા યથાવત છે. હવે વાત કરી લઈએ પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં, તો પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં દરેક ઓઈએમ જે કંપનીઝ છે તેનું વોલ્યુમ જે છે તે વધુ છે ગયા વર્ષની સરખામણીમાં. સાથે જ મારુતિ અને હ્યુન્ડાઈ જેવી કંપનીઝ છે તે અહીંયાથી આઉટ પરફોર્મ કરી શકે છે તેવો પણ ડેટા અહીંયાથી આપણને દર્શાવી રહ્યા છે. સાથે જ M&M ઓટો અને ટાટા મોટર્સનો ગ્રોથ જે છે તે સારો રહી શકે છે. અત્યારનો આ જે ડેટા છે 25 દિવસનો એ તે જોઈને આપણે ચોક્કસપણે આ અનુમાન લગાવી શકીએ છીએ. કોમર્શિયલ વ્હીકલ સેગમેન્ટમાં જો વાત કરી લઈએ તો અશોક લેલેન્ડ અને ટાટા મોટર્સ કમર્શિયલ વ્હીકલ બંનેના વોલ્યુમ જે છે તે ખૂબ જ સારા છે, કારણ કે વોલ્યુમની દૃષ્ટિએ આપણે જોયું કે ડબલ ડિજિટ ગ્રોથ જે છે તે ઓવરઓલ બધા જ સેગમેન્ટમાં આપણને જોવા મળી રહ્યો છે. વાત કરી લઈએ ટ્રેક્ટરના સેગમેન્ટની તો M&M જે છે કંપની તેનું પણ ટ્રેક્ટરનું રજિસ્ટ્રેશન 2025માં મે મહિના કરતાં ખૂબ જ સારું જોવા મળ્યું છે આ વર્ષે. અને એસ્કોટ કુબોટાના વોલ્યુમ જે છે તેમાં પણ થોડો એક ઘટાડો જે છે 10%નો તે અહીંયા આપણે ગયા વર્ષની સરખામણીએ જોઈ રહ્યા છે. તો આ એક 25 દિવસનું ડેટા જે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ એક આઉટલુક જે છે તે આપણને ઓટો સેગમેન્ટનું આપી રહ્યું છે. જી કરણ, આભાર અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. તો જુઓ, રજિસ્ટ્રેશન